નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી લાલ ડુંગળીની ઉપજની બજાર સ્થિતિ અને સાથે સાથે બજાર સ્થિતિમાં મુખ્ય બજારોમાં આવકોને લઈને થયેલો ફેરફાર, સાથે સાથે ભાવોમાં કોઈ ફેરફાર છે કે કેમ અને ફેરફારની સંભાવનાઓ હવે પછી નજીકના દિવસોમાં બની શકે કે ન બની શકે, સાથે સાથે નવી ડુંગળીની આવકોની શરૂઆત કેવી થઈ, ક્યાં થઈ, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજની આપણી ચર્ચાની આપણે શરૂઆત કરીએ તો દેશના જે કોઈ મુખ્ય બજારો છે, ખાસ કરીને મહારાષ્ટ્રના બજારો અને મધ્યપ્રદેશના બજારો કે જ્યાં વિતેલા અઠવાડિયા દરમિયાન અને ત્યાર પહેલાના 2 અઠવાડિયા સુધી સળંગ સતત નિરંતર ખૂબ મોટા પાયે આવકો થતી હતી। ખાસ કરીને મધ્યપ્રદેશના અને મહારાષ્ટ્રના કેટલાક બજારોમાં દરરોજની 80,000 બોરી, 85,000 બોરીની આવકો એક માર્કેટિંગ યાર્ડોમાં થતી હતી। એમાંથી થોડો ઘટાડો ગયા અઠવાડિયા દરમિયાન આવ્યો, એટલે કે ઊંચામાં ઊંચી આવકો કોઈ માર્કેટિંગ યાર્ડમાં થઈ હોય તો એ આવકોનો આંકડો લગભગ 60,000 બોરી સુધી પહોંચ્યો નીચે આવતા પણ સરેરાશ આવકો મોટા માર્કેટિંગ યાર્ડો જે કોઈ છે આ બંને રાજ્યોના મળી અને લગભગ 12 થી 15 જેટલા માર્કેટિંગ યાર્ડો, તો એ દરેક માર્કેટિંગ યાર્ડોની સરેરાશ આવક 40,000 બોરીથી લઈને 45,000 બોરીની પ્રત્યેક માર્કેટિંગ યાર્ડના હિસાબે ગયા અઠવાડિયામાં પણ રહી। ગયા અઠવાડિયાના વિતેલા અંતિમ 2 કે 3 દિવસો જે ગયા એ દિવસો દરમિયાન આવકો થોડી એમાંથી ઘટી એકાદ 2,000 બોરી કે 5,000 બોરી સુધીની, પણ ભાવોમાં સુધારો એ દિવસોમાં પણ નથી મળ્યો। હવે આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આજે સોમવારનો દિવસ છે, 22 સપ્ટેમ્બર 2025। આજથી નવું અઠવાડિયું શરૂ થાય છે અને આ અઠવાડિયામાં ભાવોની સ્થિતિ કેવી રહી શકે, તો વિતેલા અઠવાડિયા દરમિયાન બજારમાં આવકોમાં જે કાંઈ ઘટાડો આવ્યો એ ઘટાડાની અસર બજારમાં સ્વાભાવિક રૂપમાં થવી જોઈએ જો સામાન્ય દિવસો અને સામાન્ય સંજોગો હોય તો, પણ અત્યારે હવે આજથી જે અઠવાડિયું શરૂ થાય છે એ અઠવાડિયું સામાન્ય દિવસો નથી, સામાન્ય સંજોગો નથી। આજે આપણે નવરાત્રીના પહેલા દિવસે ચર્ચા કરી રહ્યા છીએ અને હવે 9 દિવસ 10 દિવસ સુધી નવરાત્રીના તહેવારની અસર રહેશે। 9 દિવસ નવરાત્રી અને ત્યાર પછી 10મો દિવસ એટલે આપણા માટે દશેરાના ઉત્સવનો દિવસ। એટલે આ 10 દિવસ દરમિયાન ડુંગળીના વેચાણમાં ખૂબ મોટો ઘટાડો આવતી જતો હોય છે બજારમાં, કારણ કે આપણા હિન્દુ સમુદાયમાંથી ખૂબ બધા લોકો ડુંગળી ખાવાનું આ દિવસોમાં બંધ કરી દેતા હોય છે અને ડુંગળી જે છે એ લગભગ એને આપણે શાકભાજીના દરજ્જાનો પાક કહી શકીએ, જેની દરરોજની ખરીદ વેચાણની જે કાંઈ આંકડાકીય સ્થિતિઓ હોય એના જ આધારે ભાવો નક્કી થતા હોય છે। એટલે ડુંગળીના વેપારમાં આજથી જ બહુ મોટી ઘટ આવી જશે। ખાવામાં પણ જે કાંઈ વપરાતું હોય એમાં ઘટાડો આવવાની સામે તરત બજાર ભાવ પર એની અસર થતી હોય છે। એટલે ભાવો અત્યારે જે લેવલે છે લેવલેથી આ અઠવાડિયામાં કદાચ નીચે ન જાય, પણ કોઈ વિશેષ સુધારો મળવાની સંભાવના એટલા માટે નથી બનતી કે મુખ્ય બજારોમાં આવકો ઘટ્યા છતાં પણ સ્થિતિ અત્યારના દિવસોમાં નવરાત્રીના ઉત્સવની હોવાના કારણે સામે બજારમાં ખરીદી પણ મોટા પાયે ઘટી જશે અને ખરીદી ઘટવાની ચર્ચાઓ અને ખરીદી ઘટવાની વિગતો બજારો તરફથી આવી રહી છે। ગઈકાલે પણ એ પ્રમાણેની પરિસ્થિતિ બજારોમાંથી જાણવા મળી રહી હતી અઠવાડિક વિશ્લેષણના આધાર ઉપર, અને આજથી એ જ પ્રમાણે બજારો આપણને જોવા મળશે અને તેથી આ અઠવાડિયામાં આપણે આપણા ડુંગળીના બજાર ભાવમાં સુધારાની અપેક્ષા રાખતા હોઈએ તો કોઈ વિશેષ સુધારાની શક્યતાઓ નથી બનતી। આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં આ સિઝનમાં અત્યારના દિવસોમાં ડુંગળીની આવકો એકંદર ઓછી છે અને એ ઓછી આવકોના કારણે આપણે બાકીના વિસ્તારોના ભાવ કરતા થોડો ભાવ વધારે મેળવતા હતા। સામાન્ય રૂપમાં આપણે સરખામણી કરીએ તો સામાન્ય જે કાંઈ માલ આપણો વેચાતો હતો એમાં 1 કિલો એ આપણને મુખ્ય બજારોની સરખામણીમાં 1.5 થી 2 રૂપિયા જેટલો ભાવ વધારે પણ મળતો હતો અને એનું કારણ હતું આપણી સ્થાનિક આવકો અને સ્થાનિક વપરાશ, એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઓછો લાગવાના કારણે આપણા ખેડૂતો પાસેથી આપણા માર્કેટિંગ યાર્ડોમાં 1.5 થી 2 રૂપિયા ઊંચા ભાવના લેવલે મુખ્ય યાર્ડોની સરખામણીમાં માલ આપણો વેચાઈ રહ્યો હતો। પણ આ પ્રમાણે આપણા ગુજરાતમાં પણ નવરાત્રીની અસર નીચે વપરાશમાં ઘટ આવશે અને વપરાશમાં આવતી ઘટના કારણે
બજાર જે છે એ અત્યારે બિલકુલ નીચેલા તળિયે છે, એટલે ઘટવાની સંભાવના નથી પણ વધવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે। અને આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણી પાસેના સંગ્રહિત ડુંગળીના જથ્થાની સ્થિતિ અત્યારે કેવી છે અને બગડી જવાની સંભાવનાઓ કેવી છે, કારણ કે બગડી જવા માટે ડુંગળીનો સૌથી વધારે બગાડનો પીરિયડ એટલે લગભગ હવેથી આપણે જોઈએ તો દિવાળી સુધીના સમયગાળા દરમિયાન સંગ્રહિત ડુંગળીના પાકમાં સૌથી વધારે બગાડ બેસતો હોય છે। એટલે સંગ્રહિત ડુંગળીની ઉપર આપણે નજર નાખીએ, સાથે સાથે બજારની વાસ્તવિકતાના ધોરણે આપણી પાસેના માલ પર આપણે નિર્ણય કરીએ। મિત્રો, ડુંગળીના પાકમાં નવી આવકોની શરૂઆત થઈ ગઈ છે। આપણા ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ નવી આવકો આવ્યાના સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે મુખ્ય બજારોમાં પણ બહુ નગण्य રૂપમાં પણ નવી આવકો શરૂ થઈ ગઈ છે અને એને વધતા વાર ન લાગે, કદાચ 15 દિવસ જાય ત્યાં નવી આવકો થોડી નોંધપાત્ર રૂપમાં પણ આવવા માંડી શકે છે। એટલે નવી સિઝન આવી ત્યાં સુધીમાં આપણે ડુંગળીનો ભાવ આ વર્ષમાં જ્યારે વ્યાજબી રૂપમાં નથી મેળવી શક્યા, ત્યારે હવેના દિવસોમાં નવી આવકો આવવા માંડે અને અત્યારના ધોરણે આપણે જોઈએ તો આ પ્રમાણે ઉત્સવોની સિઝન, ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા ડુંગળીના ખોરાકની જે સ્થિતિ છે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણી પાસેના સંગ્રહિત ડુંગળીના પાક પર આપણે નિર્ણય કરીએ। મિત્રો, આજના દિવસે ડુંગળીના પાકની બજાર સ્થિતિ, બજાર સંભાવનાઓ અને આવકોના મુદ્દા પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।